નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદનો મામલો ગરમાયો છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ભાજપ પ્રમુખ પર નિશાન સાધ્યું છે। આ સંગઠનને લગતો કોઈ પ્રશ્ન નથી તેમ જણાવ્યું હતું। ત્યારે દર્શનાબેને કહ્યું કે નીલરાવ આ પ્રશ્ન હલ કરી શકે નહીં। આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રતિનિધિઓ હોવા ખૂબ જ જરૂરી છે। આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રતિનિધિઓ હોવા જરૂરી છે તેવું નિવેદન તેમણે આપ્યું હતું। સાંસદ આદિવાસી સમાજને ન્યાય અપાવી શકે તેવું કહ્યું। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં આ મામલે રજૂઆત કરી। આદિવાસીઓના પ્રશ્ન માટે આદિવાસી પ્રતિનિધિઓ જ હોવા જોઈએ। અને જ્યારે સુરતના વન વિભાગના અધિકારીઓ જ્યારે એમને ત્યાંના લોકોને જો ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી પરંતુ જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલરાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે